ઇન્સ્પેક્ટર ચૌધરી પોતાના બાપનું પોલીસ સ્ટેશન હોય તેવું સમજે છે। અનેક વખત દારૂના હડાઓ બંધ કરવા માટે રજૂઆત કરી છે, છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે આ વિસ્તારમાં કોઈ જગ્યાએ દારૂના હડ્ડા ચાલુ નથી। આવું કિરીટ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે સરસ્વતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં, જ્યારે પોલીસ જનતા રેડ કરવા જાય છે અને દારૂના હડાઓ બંધ કરે છે, અને ત્યારબાદ કિરીટ પટેલ પણ આ જનતા સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે અને રજૂઆત કરે છે। આ બંને વિડીયો અમારી પાસે આવ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો પાટણ જિલ્લાનો શંખેશ્વર તાલુકો હોય, રાધનપુર હોય, સાતલપુર હોય કે પછી એ સમી વિસ્તાર હોય, હારીજ હોય કે પછી એ અન્ય વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં દારૂના હડ્ડાઓ ચાલુ છે તેવું આપણે અનેક વખત તેવા વિડીયો વાયરલ થયા છે અને અનેક વખત લોકો રજૂઆત કરતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે અને કાર્યવાહીઓ પણ થઈ છે। આવું આપણે અનેક વખત જોતા આવ્યા છીએ। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ દારૂનું ધૂમ વેચાણ ચાલુ છે। જિગ્નેશ મેવાણી દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી અને દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવે ત્યારબાદ લોકો જાગ્યા છે અને લોકો અનેક વખત અનેક પોલીસ સ્ટેશનોમાં રજૂઆતો કરી રહ્યા છે। તાજેતરમાં જ શંખેશ્વર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલીક મહિલાઓ પીઆઈ મેડમ પાસે પહોંચે છે અને શંખેશ્વરમાં ચાલતા એ હડાઓ બંધ કરાવવા માટે રજૂઆત પણ કરે છે। આવી જ રજૂઆત પાટણમાં પણ જોવા મળી। પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં દારૂના હડ્ડાઓ ચાલુ હોય, ગ્રામજનો દ્વારા રેડ કરવામાં આવે છે અને ત્યારબાદ આ હડ્ડાઓ બંધ કરાવવામાં આવે છે। પોલીસને જાણ કરવામાં આવે છે, છતાં પણ પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરતી નથી। સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે જનતા રેડ કરે છે દારૂના હડાઓ ઉપર, દારૂનો નાશ કરે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચે છે, પોલીસની રજૂઆત કરે છે, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવે છે તેવું કિરીટ પટેલનું કહેવું છે। એ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અમારી પાસે પણ આવ્યો છે, તો આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। પૈસા લેવાના ધંધો જ કરવાનો છે મારે, બોલા પીએન બોલા નહીં દેશી દારૂ શું કામ કરી દઈએ? તમે ફોન કરીને જો કઈ દેવાનું બેઠા છો તમે પૈસા આપતા જ બેઠા છો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી એવું સમજે છે કે પોતાના બાપનું પોલીસ સ્ટેશન છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે આ વિસ્તારમાં દારૂ બંધ કરવામાં આવે, છતાં પણ આ વિસ્તારમાં દારૂ વેચાણ થતું નથી તેવું તેમનું કહેવું છે। આવું નિવેદન કિરીટ પટેલનું સામે આવ્યું છે। આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પોલીસ સામે, ત્યારે પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચે છે અને રજૂઆત કરે છે, તો આ પ્રથમ એ નિવેદન પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા, એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એ એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો, એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય
તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. સરપંચ થોનાજી હલાજી 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સાથ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી. બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો. આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે. ગામનું કોઈ માનતા નતા. રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળે કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે. ગામમાં ઘણી બહેરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે 2 વર્ષમાં. તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે 2 વર્ષમાં. આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી, પણ અમને બહુ ગાળો બોલી છે, બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દા માલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે. આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ. વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ. પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી. આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે. મારી જોડે પણ અરજી હાલે પડી છે. પોલીસ સાંભળતી નથી. એવું તો પછી જિલ્લામાં દારૂનું વેચાણ ધૂમ ચાલુ હોય તેવું હવે જોવા મળી રહ્યું છે, કારણ કે અનેક વખત અનેક લોકો રજૂઆતો કરી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં લોકો જાય છે અને કહે છે કે અમારા વિસ્તારમાં દારૂનું વેચાણ ચાલુ છે, આ દારૂ બંધ કરાવવામાં આવે. આમ તો પોલીસની જવાબદારી છે કે પોતાના વિસ્તારમાં જ્યારે દારૂનું વેચાણ ચાલુ હોય ત્યારે એ બંધ કરાવવું પોતાની જવાબદારી છે. છતાં પણ જ્યારે જવાબદારીમાંથી આ પોલીસ છટકતી હોય છે ત્યારે લોકો પોતાના યુવાધન બરબાદ ન થાય એ માટે જનતા રેડ કરાવતા હોય છે. આવી જનતા રેડ સરસ્વતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલાક ગ્રામજનો સાથે કિરીટભાઈ પટેલ દ્વારા પણ કરવામાં આવી અને પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવામાં આવી, છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઉલટાનું આ પરજા માથે જે ફરિયાદ કરવાની વાત છે એ પણ કિરીટ પટેલના મુખે જોવા મળી રહી છે. જોઈએ હવે પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલી જગ્યાએ જનતા રેડ કરવામાં આવે છે. આ પોલીસ અન્ય કોઈ જગ્યાએ આવા દારૂના હડાઓ બંધ કરવામાં આવે છે કે નહીં પોલીસ દ્વારા એ તો આવનાર સમય બતાવશે, પરંતુ કિરીટ પટેલ દ્વારા આ દારૂના હડાઓ બંધ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.